સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદે આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે। જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવે છે, જો કે ભારે વરસાદને કારણે પાકનો ઊભો સોથ વળી ગયો છે, જેને લઈ હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, તો સામે ખેડૂતોને નુકસાન થયું છે। હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે શાકભાજીના પણ આસમાને ભાવ પહોંચ્યા, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદને લઈને શાકભાજીના ફૂલ ખીલતાની સાથે જ ખેરવી દીધા હતા। તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ કોવાઈને મુરઝાઈને ખરી પડે છે, જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું ઉત્પાદન આપી નથી રહ્યો। ખાસ કરીને વેલાવાણી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દૂધી, કાકડી, ટામેટા, ગિલોડા સહિત અન્ય શાકભાજીમાં વરસાદને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે। સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે। આમ તો ખેડૂતોને જેસે થેની પરિસ્થિતિ ઊભી છે। એકંદરે ખેડૂતોને આ ભાવ પણ પોસાય તેમ નથી, તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે। અમારે જે પરિસ્થિતિનો સામનો હાલ કરવો પડતો હોય છે, એમાં શું છે, વરસાદી વાતાવરણના લીધે અમારે ફૂલ ઘરી જવાના પ્રશ્નો થાય છે। પહેલાં અમે જ્યારે વરસાદ નહોતો ત્યારે અમે 8 થી 9 પોટલા લઈને આવતા હતા, અત્યારે હાલ અમારે 3 થી 4 પોટલા માંડ ઉતરે છે। અને બીજી વસ્તુ એ છે કે હું ખાસ દૂધી અને ભીંડા લઈને આવું છું। પહેલાં અમારે 40 રૂપિયા ભાવ મળતો, અત્યારે 60 રૂપિયા ભાવમાં તેજી છે, પણ હાલ જે અમારે સમસ્યાનો સામનો કરવો પડે છે એ વસ્તુમાં ટ્રાન્સપોર્ટેશન છે, એમાં અમારે 300 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન લાગે છે, અને ખેડૂતની જે મજૂરી છે, માણસોની મજૂરી, એ અમારે 300 રૂપિયા લાગે છે, અને એવરેજ અમને ભાવ પણ અત્યારે તેજીના લીધે સારા મળે છે, પણ જે આ વરસાદી વાતાવરણ લીધે જે માલ ઓછો ઉતરે છે એનો અમને ખાસ સામનો કરવો પડતો હોય છે। અને બીજું ખાસ કહીએ તો આ હાલની જે પરિસ્થિતિ દરેક ખેડૂતોની આ જ છે। વરસાદથી અમારે એક તો જો પહેલું તો અમે જે બિયારણ લાયા એમનો ખર્ચ લાગતો હોય છે, અને બીજું શું છે, ફૂલ ગરી જવાના કારણે અમારે જે પાકમાં જે ઉત્પાદન છે એ એકદમ ઓછું થઈ ગયું છે। વરસાદનું પાણી ફૂલની અંદર પડવાથી ફૂલ ગરી જતા હોય છે, એના કારણે અમારે ઉત્પાદનમાં બહુ જ અમારે આ પ્રોબ્લેમનો ફેસ કરવો પડતો હોય છે। હા, એ ફળ કોવાઈ જતા હોય છે, ઘણા ફૂગ લાગી જતી હોય છે અમારે પાકમાં, એના કારણે અમારે એ માલ ફેંકી દેવો પડતો હોય છે। અને બીજો પાક એવો હોય છે કે જે માલ ઉતારીએ છીએ એમાંથી જે અમુક પાકટ થઈ ગયેલો, આપણી ભાષામાં પાકટ થઈ ગયેલો માલ છે એ અમારે ફેંકી દેવો પડતો હોય છે, અને જે સારો માલ છે એ જ લઈને અમે માર્કેટમાં આવતા હોઈએ છીએ, અને એ જ માલનો અમને સારો એવો ભાવ મળતો હોય છે। વરસાદને ખાસ કરીને આ વખતે ઉત્પાદન ઘટી ગયું છે, જેના થકી ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ ખેડૂતની સ્થિતિ તો જેસે થે જેવી જ, કારણ કે મજૂરી ખર્ચ, દવા, બિયારણ, વાવેતર ખર્ચ, લાવવા લઈ જવાનો ખર્ચ તો એ જ છે, જેને લઈ ભાવ વધુ મળે છે, પરંતુ ઉત્પાદન ઓછું અને નુકસાન વધુ છે, જેને લઈને સરવાળે તો ખેડૂતને નુકસાન જ થાય છે। આમ તો પહેલાં જે શાકભાજી 20 રૂપિયાથી લઈને 70 રૂપિયા કિલો મળતી હતી, તે હાલમાં 100 થી 180 પર પહોંચી ગઈ છે। છેલ્લા 20 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 20 દિવસથી વરસાદી માહોલને લઈને આ ભાવ આસમાને પહોંચ્યા છે। સામે ઉત્પાદન ઘટતા માર્કેટમાં આવક પણ ઘટી છે। 70 થી 80% ભાવમાં વધારો થયો છે, તેવું વેપારીઓ જણાવી રહ્યા છે। કારણ માત્ર એક જ છે કે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, અને લોકલ શાકભાજી આવતી નથી, તો હાલમાં પણ ઉત્પાદન મળતું નથી, તો સામે ખર્ચ પણ વધ્યો છે। વિરામણ, મોંઘી દવાઓ, ખાતર સહિતનો ભાવ વધી ગયો છે। દૂધી, ચોળી, ગવારમાં મંદી આવે, અત્યારે ઉત્પાદન ઓછું છે તો ભાવ વધારે મળે, પણ છેલ્લે સરવાળે નુકસાન જ છે। વરસાદ પડે એના લીધે ફૂલ મગર પોઈ જાય છે, બરાબર, અત્યારે ભાવ મળે, બરાબર, ભાવમાં છેલ્લે તો નુકસાન ઉકળાય છે। લાવવા લઈ જવાનો ખર્ચ કેટલો થતો, મજૂરી ખર્ચ કેટલો થતો હોય છે, તો મજૂરોને 200 રૂપિયા રોજ આવવું પડે, બરાબર, ત્યાંથી લાવવાનું ભાડું, એટલે છેલ્લે અત્યારે ભાવ મળે, ઉત્પાદન ઓછું હોય, એટલે છેલ્લે તો સરવાળો સુના જ આવે। પેલો માલ વધારે હોય પણ ભાવ ના મળે, એટલે એ બધું હરખું થઈ રહે છે। પહેલાં કેટલા ઠેલા લઈને આવતા, અત્યારે કેટલા ઠેલા લઈને આવે? પહેલાં 20-25 ઠેલા લઈને આવતા હતા। હાલમાં તમામ જગ્યાઓ પર મોંઘવારી વધી છે। કઠોળ, દૂધ સહિતના ભાવમાં પણ દિવસે ને દિવસે વધારો થયો છે, ત્યારે સામાન્ય ગણાતી શાકભાજી પણ બમણા ભાવે વેચાઈ રહી છે।
આમ તો હજુ પણ વરસાદ વધશે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારો આવી શકે તેમ છે. આજે શાકભાજીમાં બધા માલના હાઈએસ્ટ ભાવ ચાલી રહ્યા છે. આજે વધુ વરસાદ પડવાથી ઉત્પાદન ઘટી ગયું છે, પાક બધો બળી ગયો છે, એટલે માર્કેટમાં આવક બહુ ઓછી જોવા મળી છે. આજે 1000થી લઈને 2500 રૂપિયા સુધી શાકભાજીના ભાવ ચાલી રહ્યા છે, જેથી ભીંડા ગઈકાલે 1200થી 1800 રૂપિયા ચાલ્યા, ચોળી 2000 રૂપિયા 2000થી 2500 ચાલી, ગવાર 2000થી 2200 રૂપિયા ચાલ્યો. આમ શાકભાજીમાં તેજી જોવા મળી છે અને વધુ વરસાદ પડવાથી બધો પાક બળી ગયેલો છે. કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા.